ગુરુજનો તથા આષાઢમાં અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો અમારો વિષય છે ત્યારબાદ ગીતાજીના શ્લોક. દુઃખમાં પણ સુખનો અહેસાસ કરી જુઓ, ફૂલોની જેમ મસ્તક ઊંચા કરી જુઓ, મટી જશે જીવનની બધી જ ફરિયાદ. બસ એકલા ગીતાજીના શ્લોક બોલી દઉં. આજના દિવસે ગીતાજીના શ્લોક લઈને આવશે કોમલ. પ્રિન્સિપલ શ્રી સ્ટાફગણ અને વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો વિષય છે ગીતાજીના શ્લોક, જેમાં અધ્યાય બીજો, શ્લોક નંબર 10. તમુવાચઃ હસિકેશ પ્રહસસ્ત્રય ભારત સેનયોરુદ્ધ ભર્યુમેવ વિસદન્તિ મે વચઃ. હે ભારતવંશી ધૃતરાષ્ટ્ર, અંતમર્યામી શ્રી કૃષ્ણ મહારાજ બંને સેનાઓની મધ્યે શોક કરતા અર્જુન પ્રત્યે મલકાતા હોય એમ આ વચન બોલ્યા. અશોચયંતી ચસ્ત પ્રજ્ઞાવંતસ્ત પાસતે ગતાસુનમાંતિ સુજુસ્ત નાનુચોસ્તંતિ પંડિતાઃ. ભગવાનને બોલ્યા, હે અર્જુન, જેમના માટે શોક કરવો યોગ્ય નથી એમના માટે શું શોક કરે છે? તને આ જ્ઞાતિજનો જેવા વચનો બોલ્યા છે, પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા એમના માટે. જ્ઞાનીજનો તો શોક નથી કરતા. ન ત્વહા જાતુ નાસુનઃ ત્વેને નેમ જનાધિપા ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વં વૈમયું પરમ. હું કોઈ કાળમાં ન હોઉં એવું નથી. તું ન હતો કે રાજાઓ ન હતા એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ.